નમસ્કાર મિત્રો, આજે પીપલદહાડ ગામથી 1 કિલોમીટરના અંતરે ગવ્હાણ ગામ આવેલું છે અને ગવ્હાણ ગામની અંદર માન્ય જીમલાભાઈ કે જેઓ ગામિત કુટુંબમાંથી આવે છે, તો એમની મુલાકાતે અમને ભરતભાઈ છે જે પીપલદહાડ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છે, તેમનો એમની સાથે ખૂબ સારો નાતો છે એટલે એમની મુલાકાતે લાવ્યા. હા, શું નામ તમારું? સોમીબેન. કેવા? જીમલાભાઈ. સોમીબેન જીમલાભાઈ. ભૂલી તો નહીં ગયેલા નામ? ગામિત કે? ગામિત. બરોબર છે. અત્યારે તમે દાદીને જોશો તો દાદી ખૂબ સરસ એમના ઓરિજિનલ વસ્ત્ર પરિધાન, જેને આદિવાસી વસ્ત્ર કહેવાય અથવા તો ટ્રેડિશનલ જે ઓર્નામેન્ટ છે, એમના જે ઘરેણા છે એમાં પણ સજી ધજીને મસ્ત જોવા મળે છે આપણને. દાદી જરા ગળામાં શું શું પહેરેલું છે જરા મોટેથી બોલતા જાવ કે આ શું છે, પકડીને બતાવો. ગાંઠી છે. આ ગાંઠી છે. હા. પછી એ હાકર છે. સાકળ. હા. પછી આ કોડે છે. કોડે. હા, એટલે કડા. હા. પછી આ બાંગડી એટલે કે બંગડી છે. આ બધું ચાંદીનું છે. કેટલું વજન હશે? ઓછામાં ઓછું એકાદ કિલો વજન હશે મને લાગે, એવું જોઈને એવું ખ્યાલ આવે છે. દાદી આ માથે ઓઢેલું છે ઓઢણી, એને શું કહેવાય? ફાડકા. હા, ફાડકા. પછી આ બ્લાઉઝ અને આ જે છે કાછડી, એને શું કહેવાય? કાછડી જ કહેવાય. બરાબર છે. આ આખું જે ટ્રેડિશનલ ડ્રેસ છે, ગામિત સ્ત્રીઓ જે છે એ ખરેખર ઓરિજિનલ વસ્ત્ર પરિધાનમાં હોય ત્યારે કેવા દેખાય છે. આ જે દાદી છે આદર્શ ઉદાહરણ છે. અને આજે આપને મળીને ખૂબ આનંદ થયો. રામ રામ.